મિત્રો આપનું સ્વાગત છે ફર્નિશિંગ ગુજ્જુ પર। આજે આપણે અનબોક્સ કરવાના છીએ બાળકો માટે સ્પેશિયલી ડિઝાઇન કરેલું ઇટાલિકા કંપનીનું પ્લાસ્ટિકનું સ્ટડી ટેબલ વિથ ચેર સાથે આવે છે। આ પ્રકારના બોક્સની અંદર આના પાર્ટ્સ પેક આવે, આપણે ઘરે આને ઇન્સ્ટોલ કરવા પડે। સિમ્પલી 4 પાયા હોય છે જેને ફિક્સ કરવાના રહે છે। આની મિત્રો કિંમત જોઈએ ને તો એમઆરપી 2899 રૂપિયાની આસપાસ આની એમઆરપી છે, પરંતુ માર્કેટની અંદર 1800 કા 1850 રૂપિયાની આસપાસ આ મળી જતું હોય છે। તો સૌથી પહેલા મિત્રો આપણે આના પાર્ટ્સ ઓપન કરીએ, એટલે કે બોક્સને ઓપન કરીએ। મિત્રો આની અંદરથી આ જે 4 પાયા છે, આ ટેબલના પાયા છે, આને આપણે ફિક્સ કરવાના છીએ। 4 પાયા નીકળ્યા છે અને આ જે નાના પાયા છે 4, એ છે ચેરના। ચેર પણ આખી અલગ જ ટાઈપની ડિઝાઇન વાળી છે। હવે આ જે મિત્રો ટેબલનું જે ટોપ છે એની ઉપર કાર્ટૂન કેરેક્ટર દોરેલા છે, એટલે કે બાળકોને વધારે પસંદ આવવાનું છે। સાથે સાથે ઉપરની બાજુ મલ્ટિપલ સ્પેસ આપેલી છે, એટલે કે કપ હોલ્ડર છે, કપ રાખવો હોય, બાળકોના પેન છે, સ્કેચ પેન છે, ઇરેઝર છે, આ બધી વસ્તુઓ ત્યાં રાખી શકાય। હવે મિત્રો આપણે આ ચારેય જે પાયા છે ને એને ફિક્સ કરીએ। પાયા ફિક્સ કરવા ઘણા બધા ઈઝી છે। ફિક્સ કરવા માટે સ્પેશિયલ સ્પેસ આપેલી જ છે, આની અંદર ફિક્સ થશે। હળવું આપણે પુશ કરીએ એટલે ફિક્સ થઈ જવાના છે। અને મિત્રો આ જે આખું ટેબલ છે ને ફોલ્ડેબલ છે, સ્ટડી ટેબલ અને ચેર બંને। તમારે જરૂરિયાત હોય માનો કે ત્યારે આને ફિક્સ કરી લો એટલે આખું સ્ટડી ટેબલ બનીને રેડી થઈ જાય ચેર સાથે। અને જ્યારે જરૂરિયાત ન હોય ત્યારે આને તમે પાછું ફોલ્ડ કરી શકો, એટલે કે બધા પાયા છે બહાર કાઢી શકો અને બોક્સમાં પાછું પેક કરી શકો, એટલે જગ્યા પણ ઓછી રોકવાનું છે। ઘણીવાર એવું હોય કે કારની અંદર પણ આને રાખી શકાય, કે ક્યાંય પિકનિકમાં જતા હોય ત્યારે પણ બેસવા માટે બાળકો યુઝ કરી શકે આને, અથવા લંચ કે ડિનર લેવા માટે પણ યુઝ કરી શકાય। મલ્ટિપલ યુઝ છે આનો। તો આ રીતના આના જે પાયા છે ચેરના એ પણ ફિક્સ થવાના છે। સેમ મેથડ છે ફિક્સ કરવાની। જુઓ મિત્રો, આ જે ચેર છે બનીને રેડી થઈ ગઈ છે। તો લુકની અંદર ઘણું બધું એટ્રેક્ટિવ લાગવાનું છે, ખાસ કરીને બાળકોને વધારે પસંદ આવવાનું છે, કારણ કે આનો જે કલર કોમ્બિનેશન છે રેડ અને યેલોનો એ પણ બેસ્ટ છે। તો બાળકોને ઘણું બધું ઇન્ટરેસ્ટિંગ લાગવાનું છે આ સ્ટડી ટેબલ। અને આને મલ્ટીપર્પઝ રીતના યુઝ કરી શકાય, એટલે કે બાળકોને રીડિંગ કરવું હોય, ડ્રોઈંગ કરવાનું હોય, અથવા રાઇટિંગ કરવાનું હોય, સાથે સાથે મિત્રો જો ડિનર કરવું હોય અથવા લંચ કરવું હોય, નાસ્તો કરવો હોય, ત્યારે પણ આને યુઝ કરી શકાય, અથવા લેપટોપ ટેબલ તરીકે આને યુઝ કરી શકો। અને આની કેપેસિટી પણ સારી છે, લાઇટ વેઇટ છે, અને મારો વજન 67 kg છે। હું આની ઉપર બેઠો છું તો પણ ટેબલ કોઈ પણ મૂવમેન્ટ કરતું નથી, આની ઉપર ઊભા રહી જાય તો પણ જુઓ આની કેપેસિટી સારી છે, એટલે કે મજબૂતાઈ પ્રોપર આપેલી છે આની અંદર। તો બાળકો આની ઉપર બેઠા હોય તો ટેબલને કશું નોર્મલી થવાનું નથી। હવે મિત્રો આપણે પ્રેક્ટિકલી જોઈએ કે બાળકો માટે આ બેસ્ટ રહેવાનું છે। મિવાનભાઈ અત્યારે આ ટેબલ ઉપર હોમવર્ક કરી રહ્યા છે। જુઓ, લેગની જે સ્પેસ છે એ પણ ઇનફ મળે છે, બેક સપોર્ટ પણ પ્રોપર છે। મિવાન થોડોક તું પાછળ આવી જા। જુઓ, બેક સપોર્ટ પ્રોપર મળવાનો છે આની અંદર, કારણ કે બેકની જે હાઇટ છે એ નોમિનલ હાઇટ છે, પરંતુ લોઅર બેકમાં સારો સપોર્ટ આપવાનું છે આ સ્ટડી ટેબલ। તો બાળકો આને યુઝ કરી શકે છે હોમવર્ક કરવું હોય કે ડિનર, લંચ, અલગ અલગ પર્પઝ માટે। સાથે સાથે મિત્રો આને તમે સેન્ટર ટેબલ તરીકે પણ યુઝ કરી શકો છો। ક્યારેક જરૂરિયાત પડે ત્યારે તમે ખાલી ટેબલનો ઉપયોગ, લેપટોપ રાખવું હોય અથવા ચા કોફી કે કાંઈ પણ વસ્તુ રાખ્યું હોય ત્યારે પણ તમે આને એઝ અ સેન્ટર ટેબલ તરીકે યુઝ કરી શકો છો। તો મલ્ટીપર્પઝ યુઝવાળું આ સ્ટડી ટેબલ છે ઇટાલિકા કંપનીનું। મિત્રો હવે આપણે આ સ્ટડી ટેબલના ડાયમેન્શન જોઈ લઈએ, સાઇઝ શું છે। આ સાઇઝ મિત્રો આપણે જોઈએ ને તો નિયર અબાઉટ 16.5 ઇંચની હતી, આ છે 22 ઇંચ। આની હાઇટ છે નિયર અબાઉટ મિત્રો, આની જે હાઇટ છે એ છે 21 ઇંચની। હવે ચેરની મિત્રો આપણે હાઇટ જોઈએ, હાઇટ ચેરની છે નિયર અબાઉટ 12 ઇંચની। ઇનસાઇડ સ્પેસ જોઈએ તો ડેપ્થ આની મિત્રો 10 ઇંચની આસપાસ મળે છે, અને આ છે 12 ઇંચ, આ પણ 12 ઇંચનું છે, 12.5 ઇંચની આસપાસ આવે છે। તો ઇનફ સાઇઝ આપેલી છે સ્ટડી ટેબલ અને ચેર બંનેની। તો મિત્રો ઇટાલિકા કંપનીએ ઇન બજેટ બહુ સારી વસ્તુ બનાવેલી છે, સ્ટડી ટેબલ વિથ ચેર।